તરફ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। યુનિફોર્મ સિવિલ કોડની કમિટીએ મુખ્યપ્રધાનને રિપોર્ટ સોંપ્યો છે। યુસીસી અંગે રિટાયર્ડ જસ્ટિસ રંજન દેસાઈએ રિપોર્ટ સોંપ્યો છે। ફેબ્રુઆરી મહિનામાં કમિટીની ત્યારબાદ હવે ગુજરાત એ રાહે છે। જે પ્રકારે યુસીસીની ગતિવિધિઓ તેજ થઈ છે એવી પૂરેપૂરી શક્યતાઓ છે કે 24મી માર્ચે આ અંગે બિલ વિધાનસભામાં આવશે। जी बिल्कुल देखो आज 1:30 वागे जे कामकाज सलाहकार समिति है तेनी बैठक योजावा जई रही है અને આ બેઠક પહેલા જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જે કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ રંજન દેસાઈની અધ્યક્ષતામાં તે કમિટી સીએમ નિવાસ સ્થાને પહોંચ્યા છે અને જે આખો જે રિપોર્ટ હતો તે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે મુખ્યપ્રધાન સમક્ષ। ફેબ્રુઆરી મહિનાની અંદર એક જે બેઠક હતી તે મળી હતી, જો કે હાલાકી એ બેઠક औपचारिक बैठक तरीके गणवामां आवी हती, परंतु ए बेठकमां जे पण महत्वना सूचनो हता ए कमिटी द्वारा आपवामां आव्या हता। रिपोर्ट अंगेनी जे चर्चा हती ते पण करवामां आवी हती। गुजरातनी जो वात करवामां आवे तो गुजरातमां जे लघुमती समुदाय हता, खास करीने जे मुस्लिम समुदाय हतो तेमणे आ जे बिल छे तेनो विरोध कर्यो हतो અને તેમનું એવું સ્પષ્ટ માનવું હતું કે જે ટ્રાઇબ છે, જે આદિવાસી સમુદાય છે તેમને કેમ બાકાત રાખવામાં આવ્યા છે અને સમુદાયને કેમ બાકાત રાખવામાં આવ્યા છે અને આમાંથી જે છૂટછાટ છે તે મુસ્લિમ સમુદાયને કેમ આપવામાં નથી આવી। હાલાકી જે કમિટીની વાત કરવામાં આવે તો કમિટીને 2 વખતે એક્સટેન્શન મળ્યું હતું તેના ગઠન બાદ અને 4 ઝોનમાં અલગ અલગ બેઠકો કરવામાં આવી હતી। જે બેઠકોની અંદર રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથેની બેઠક હતી તે કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમનો જે રિપોર્ટ હતો તે તેમણે તૈયાર કર્યો હતો। ઔપચારિક ચર્ચા હતી તે ફેબ્રુઆરી માસમાં થઈ ચૂકી હતી અને હવે માનવામાં આવી રહ્યું છે કે આજે આ જે રિપોર્ટ છે તે જે કમિટી દ્વારા સત્તાવાર રીતે મુખ્યપ્રધાનને આપવામાં આવશે અને જ્યારે કે વાત છે બિલ લાવવાની, તો કોઈ પણ બિલ આવે તેની પહેલાં જે રિપોર્ટ હોય છે તે વિધાનસભામાં ટેબલ કરવો એ જરૂરી હોય છે। ત્યારે 23 માર્ચની આસપાસ આ જે બિલ, જે રિપોર્ટ છે તે વિધાનસભામાં ટેબલ થઈ શકે છે અને 24 માર્ચે જે યુસીસીનું બિલ છે તો યુસીસીના બિલ ઉપર જે ગૃહની અંદર યુસીસીનું બિલ છે તે સરકાર લાવશે, તેની પર ચર્ચા થશે। મહત્વપૂર્ણ બાબત એ છે કે 25 માર્ચ એ અંતિમ દિવસ છે વિધાનસભાની કાર્યવાહીનો, ત્યારે 24 તારીખે જે બિલ છે તે સરકાર આખું જે બિલ છે તેના લાવવાના કારણો, કેમ કે જે પ્રાવધાન લેવામાં આવ્યા છે તેમાં અનેક જે ઉત્તરાખંડમાં જે પ્રકારે આ જે બિલ લાગુ પાડવામાં આવ્યું છે તે પ્રમાણેનો જ આ જે કાયદો છે તે ગુજરાતમાં બનવા જઈ રહ્યો છે। તેની સાથે જે ભારતનું બીજું રાજ્ય છે તે ગુજરાત બનવા જઈ રહ્યું છે, ત્યારે અનેક જે મુદ્દાઓ છે તેની પર પણ 24 તારીખે જે કહી શકાય કે ઊંડાણપૂર્વક ચર્ચા વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ વચ્ચે થશે। હાલાકી વિપક્ષની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આ બિલને જે તે સમયે આ જે કાયદા છે જે તે સમયે સમર્થન આપવામાં આવ્યું હતું, કેમ કે જે ટ્રાઇબ વિસ્તાર છે તેને બાકાત રાખવામાં આવ્યો છે। જો કે કોંગ્રેસ દ્વારા આ જે આખો કાયદો છે તેનો વિરોધ છે તે સમયે જે તે સમયે જોવામાં આવ્યો હતો। ત્યારે જોવાનું એ છે કે આજે કામકાજ સલાહકાર સમિતિ 1:30 વાગે મળશે, તેમાં આ બિલને લઈને પણ જે ટેબલ કરવા છે તેને લઈને પણ ચર્ચા થશે અને ત્યારબાદ 24 તારીખે આખરે સરકાર અને વિપક્ષનું શું વલણ રહેશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો યુનિફોર્મ સિવિલ કોડ એ ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બની શકે છે કે જ્યાં કાયદાનું બિલ પસાર થાય અને કાયદો બને તો પછી તેનું અનુકરણ પણ શરૂ થાય। 25મી તારીખે વિધાનસભાનો છેલ્લો દિવસ છે અને 24 તારીખે આ બિલ રજૂ થશે, ત્યારબાદ તેના પર ચર્ચા થશે।